ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। એવામાં મોરબીના જેતપરની અંદર અત્યારે ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો ઉપવાસ પર ઉતર્યા છે, સરકારની સામે માંગણી કરી રહ્યા છે, પણ સરકાર દ્વારા હજી સુધી કોઈ જ એવો નિર્ણય છે તે કરવામાં નથી આવ્યો। આજે આ જ સમગ્ર વિષયને લઈને વાત કરવી છે અને છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને જે અવાજ ઉઠાવી રહ્યા છે એવા પાટીદાર આગેવાન મનોજભાઈ પનારા અત્યારે હાલ મારી સાથે જોડાયેલા છે। મનોજભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ બેન। મનોજભાઈ, શું કહેશો? એક તરફ ગુજરાતમાં ખેડૂતોની હાલત આની પહેલા પણ ઘણી બધી વખત એવા સવાલ ઉભા થયા છે કે ક્યાંક તે લોકોને ટેકાના ભાવ નથી મળતા, યોગ્ય તે લોકોના પ્રશ્નો હોય એનું નિરાકરણ નથી આવતું। આજે પણ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતો હોય છે, એ લોકોને ખેતી કરવી હોય છે, ત્યાં પાણી નથી પહોંચ્યું ને એવામાં હવે વીજ પોલનો વધુ એક મુદ્દો ઉમેરાયો છે। ખેડૂતોની અંદર ભારે રોષ છે। સૌથી પહેલા તો આખો જે આ ઘટનાક્રમ સામે આવ્યો છે, વીજ પોલની આખી જે વાત સામે આવી છે, એને લઈને શું કહેશો? બેન, ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર ખેડૂતોને નજરઅંદાજ કરી રહી છે અને એમના માનીતા જે ઉદ્યોગપતિઓ છે એમની ઇન્કમ વધે અને એમને ફાયદો થાય એ પ્રકારના આખા ડિસિઝનો આ સરકાર ગુજરાતની લઈ રહી છે। હવે વિષય બેન એ છે કે દરિયાપટ્ટો આખો કચ્છ જિલ્લાનો, ગૌચરો, ખરાબા અને બહુ મોટી લેન્ડ, જેને એમ કહી શકાય કે કચ્છનો 30% હિસ્સો અદાણી, અંબાણી અને બાકી કંપનીઓને આપી દીધો છે પાવર પ્રોજેક્ટ અને વિન્ડ પ્રોજેક્ટ કરવા માટે, એટલે ઉર્જાનું ઉત્પાદન કરવા માટે। હા, આપણો દેશ ઉર્જામાં સૌથી દુનિયામાં ઉર્જા ઉત્પન્ન કરતો દેશ બને નંબર 1, એમાં ખુશી થશે ભારતીય તરીકે, પરંતુ કોઈના ભોગે તમે કરો છો એ વ્યાજબી નથી। એટલે આખી જમીનોની હજારો કરોડો એકર જમીન આવી મોટી કંપનીઓને પાણીના ભાવે આપી દીધી છે, એનો વાંધો નથી, દેશ હિતમાં હોય તો વાંધો નથી, પરંતુ હવે એ વીજળી જે ઉત્પન્ન થઈ રહી છે કચ્છના આખા વિસ્તારમાંથી, એ બધી જ વીજળીનું ભારતના અન્ય રાજ્યોમાં અને ભારતની નજીકના દેશોમાં આ વીજળીનો વેપાર અદાણી, અંબાણી અને બીજી કંપનીઓ કરવાની છે। હવે જયારે વેપારની વાત આવે તો બધા જ પોતાનો હિસ્સો માંગે, એ સ્વાભાવિક વાત છે। એટલે આ વીજળી જે કચ્છથી બીજા રાજ્યોમાં, બીજા દેશોમાં જઈ રહી છે, એના પોલ જે આવી રહ્યા છે એમાં ખેડૂતો 100% સાચા છે કે હું તમે આ મોબાઈલ વાપરીએ છીએ તો એનો ટાવર જ્યાં નખાય છે ત્યાં ભાડું આપે છે કે નહીં કંપનીઓ? ખેડૂત આ જ વાત કરે છે કે કા વન ટાઈમ સેટલમેન્ટ કરો, એટલે કે એક સાથે અમને અમારા પૈસા આપો, અથવા તો તમે લોકો અમને ભાડું આપો। અને જે સરકારી નિયમ છે એ રીતે નહીં। સરકારે અત્યારે પરિપત્ર કરી દીધો છે કે જંત્રીના 4% આપવા। હું એમ કહું છું કે તમે ને હું બધા જ સમજીએ છીએ, મારે તમારા માધ્યમથી ગુજરાતની જનતાને એ સમજાવવું છે, ખાસ કરીને મેટ્રો સિટીની, કે જેને આ વિષયની બહુ ધ્યાનમાં નથી, એમને મારે કેવું છે કે હું તમે ફ્લેટ લઈએ, દુકાન લઈએ, તો શું ખરેખર આપણે દસ્તાવેજ જે કરીએ છીએ મૂળ કિંમત ચૂકવી છે? 1 કરોડનો દસ્તાવેજ હોય, એની જંત્રી કેટલી હોય છે? 30 લાખ 25 લાખનો આપણે દસ્તાવેજ કરીએ છીએ, 50 લાખનો કરીએ છીએ। એવી રીતે જમીનોની જંત્રી નીચી હોય છે, કિંમત, બજાર કિંમત બહુ ઊંચી હોય છે। આ આખી દુનિયા, ભારત બધા જાણે છે। અહીંયા તો ખેડૂતોને છેતરવા માટે જંત્રીના 4 ગણા અમે આપીએ, કંપનીઓ અમને એવું કહી રહી છે, જ્યારે અમારી, એટલે કે ખેડૂતોની વાત એ છે કે બજાર કિંમતના 4 ગણા આપવા એવો કેન્દ્રનો કાયદો છે, પણ ગુજરાત સરકારે એક એવો પરિપત્ર બહાર પાડી દીધો છે, રાજ્ય સરકારે, કે એ જંત્રીના 4% આપવા। બાજુનું રાજ્ય રાજસ્થાન બજાર કિંમતના 4% ચૂકવે છે। એટલે વિવાદ જે છે એ છે કે કંપનીને નફો કરવો છે, કંપની જે રોકાણ કરે છે 1-1.5 વર્ષની અંદર એ પાછું કરી લેવાનું છે રિવાઇઝ, એનું નફો જ એવડો છે કે 1.5 વર્ષમાં એટલા રૂપિયા કમાઈ લેશે, પણ ખેડૂતોને પૈસા આપવા નથી। 30 વર્ષ સુધી એના ખેતરમાં થાંભલો રાખવો છે, 29 વર્ષ, પણ આ અદાણીના એરપોર્ટ ઉપર તમે કાર રાખો તો 1 કલાકના 120 રૂપિયા લેવાના, પણ 30 વર્ષ સુધી ખેડૂતના ખેતરમાં થાંભલો ઉભો રાખવો છે તો 8-10 લાખ દઈને નીકળી જવું છે, અને પછી ખેડૂત એનું રખોપું કરે, એના વાયરનું ને એના થાંભલાનું। એટલે ખેડૂતો જે લડાઈ લડી રહ્યા છે એ એકદમ સાચી છે, એની માંગણી યોગ્ય છે। મેં જેમ કીધું એમ કે મારે તમારા દર્શકોને સમજાવવું છે કે જંત્રીના ભાવ મુજબ વળતર નહીં, કિંમતના ભાવ મુજબ વળતર આપવું જોઈએ 4 ગણું। સાથે બેન વિષય એ છે કે તમારો સ્ટુડિયો છે, એમાં મારે 15 ફૂટ જગ્યા જોતી હોય તો તમારા ભાવે મને મળવી જોઈએ કે મારા ભાવે મળવી જોઈએ? અને કોઈ આપે ખરા? તમારું 4 BHK ફ્લેટ હોય, એમાં 1 રૂમ હું કહું કે મને વેચાતી આપો તો કોઈ આપે?
આમ છતાં આપવો પડે તો ઈ માલિકની કિંમત પ્રમાણે આપવો જોઈએ. એમ બરાબર. અમારા ખેતરમાં વચ્ચોવચ્ચ થાંભલો નાખે છે બેન. અમારી નુકસાની દરેક ખેડૂતને ઓછામાં ઓછી 1 કરોડ થી લઈ અને 25 કરોડ સુધીની છે. જેવડો જે ખેડૂત 40% કિંમત સીધી થઈ જાય છે. 10 લાખનું ખેતર હોય તો થાંભલો કે વાયર નીકળે એટલે 4 લાખનું ખેતર થઈ જાય છે. ઈ વળતર તમે માગતાય નથી. જો ઈ વળતર માગીએ ને, કિંમત ઘટી જાય છે એનું વળતર માગીએ ને, તો આંકડો ક્યાંય જાય. પણ 2 કરોડ રૂપિયા એકદમ વ્યાજબી વળતર છે. પરંતુ સરકાર જે છે ઈ અદાણીના ખોળે બેઠેલી છે, અંબાણીના ખોળે છે. એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોને. મનોજભાઈ, જે રીતે તમે આખી આ વાત કીધી, પણ મારો સવાલ એ પણ એક એ છે કે આટલા બધા આંદોલનો થાય છે. અત્યારે તો ઘણા બધા લોકો જેતપુરમાં ઉપવાસ ઉપર ઉતર્યા છે. તમે પણ આ વિષયને લઈને સતત સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યા છો. એક બાદ એક એવા ખેડૂતો છે કે જે લોકોની તબિયત બગડી રહી છે, ક્યાંક કોઈકને હોસ્પિટલ લઈ જવામાં આવતા હોય છે. તો પછી આનો અંત શું આવશે? કારણ કે આની પહેલા ઘણા બધા આવા આંદોલન થયા છે આ જ મુદ્દાને લઈને. પણ ફરી એક વખત કોંઢની અંદર શરૂઆત થઈ, મોરબીની અંદર શરૂઆત થઈ, જસદણ વિછિયામાં અત્યારે પાછી આ સમગ્ર કહી શકાય કે પ્રક્રિયા શરૂ થઈ છે. તમને શું લાગે છે આ આંદોલનનો અંત શું હોઈ શકે છે? સ્વાભાવિક છે કે સરકાર તાનાશાહી છે. એટલે સરકાર મારી મતડી આમ દામ સામ દંડ ભેદનો ઉપયોગ કરી ભાગલા પાડીને આંદોલનને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. ભૂતકાળમાં આ સરકારે આજ કર્યું છે, વર્તમાનમાં આ સરકાર આજ કરવા જઈ રહી છે. ખેડૂત આંદોલન જે કરી રહ્યા છે આગેવાનો, એને ક્યાંક ને ક્યાંક બદનામ કરશે. એમને ખોટી રીતે બદનામ કરવા વાળા ભાડુતી માણસો રાખી અને લીડરોને પેલા ખતમ કરશે, આંદોલનકારીઓને ખતમ કરશે, અને પછી જેને કહેવાય ને બટકું રોટલો નાખશે એવી કઈ જાહેરાત કરશે. અને એના મળતિયાઓ જે છે, ભાજપ સરકારના, રાજ્ય સરકારના જે મળતિયાઓ સંગઠનો છે અને મળતિયા એના આગેવાનો છે, એ ઓટોમેટિક રાતે જેમ વરસાદ પડે ને દેડકા બહાર આવી જાય ને, એમ આવી જશે કે અમે ખેડૂત આગેવાન છીએ. હશે ભાજપના જ નેતા, અમે ખેડૂત આગેવાન જેમ કરીને એ વાતને સ્વીકારી લેશે, વધાવી લેશે, મીડિયામાં બાઇટો આપી દેશે. અને ઘણી બધી મીડિયા એમને મેનેજ કરેલી છે. મીડિયા પણ કહે છે વાહ 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 વાહ, નરેન્દ્રભાઈનો માસ્ટર સ્ટ્રોક એમ કરી અને બધું ચાલી જશે. ખેડૂતો ઠેરના ઠેર રહેશે. આ જ થવાનું છે. આ વાસ્તવિકતા છે. બિલકુલ. મનોજભાઈ, તમને શું લાગે છે કે આની પહેલા આખી ખેડૂતની અને કોંગ્રેસની આખી ટ્રેક્ટર યાત્રા થઈ હતી, 2 ભાગ પડ્યા. બધાએ જોયું કે કોંગ્રેસ દ્વારા આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા. હવે સુરેન્દ્રનગરના કોંઢમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી પોતાની કિસાન મહાપંચાયત કરવા જઈ રહી છે. તો ખેડૂતનો એક સવાલ છે કે પછી અમારા નામે આવી રાજનીતિ કે તમે શું માનો છો કે ખરેખર ખેડૂતોના નામે રાજનીતિ થઈ રહી છે ખરી ગુજરાતમાં? કારણ કે કોંગ્રેસ પોતાની રીતે આંદોલન કરવા માટે છે, આમ આદમી પાર્ટી પોતાની રીતે આંદોલન કરી રહ્યા છે. તો આમાં ખેડૂતનો ફાયદો શું? ખેડૂતને કંઈક તો મળવું જોઈએ ને. જે લોકો એમ કહી રહ્યા છે ને કે રાજનીતિ થઈ રહી છે, એ પોતે જ એક રાજકારણી છે કોઈને કોઈ પક્ષમાં. એક વાત હું એમ માનું છું સ્પષ્ટપણે કે કોઈ પણ આંદોલનમાં જો વિપક્ષ ના આવે, જે કોઈ, કર્ણાટક હોય તો એમાં ભાજપે ઇન્વોલ્વ થવું પડે વિપક્ષ તરીકે, ગુજરાત હોય તો કોંગ્રેસ અને આમ આદમી થવું પડે, પંજાબ હોય તો કોંગ્રેસ અને ભાજપ કે અકાલી દળ, જેના જે રાજ્યોના વિપક્ષો છે એમનો ધર્મ જ છે કે જ્યારે શાસન તાનાશાહી થાય, પ્રજા ઉપર અત્યાચાર કરે, એમની માંગણી યોગ્ય પૂરી ન કરે સરકાર, એની સામે વિપક્ષે લડવું એનો ધર્મ છે, એમની ફરજ છે. જો વિપક્ષ આવા આંદોલનોની અંદર, પ્રજાલક્ષી આંદોલનોની અંદર ના આવે તો એમ સમજવું કે વિપક્ષ એનો ધર્મ ચૂકી રહી છે અને પ્રજાનો દ્રોહ કરી રહી છે અને એ પાપ કરી રહી છે. વિપક્ષે આવા પ્રજાલક્ષી આંદોલનોમાં ખુલીને સમર્થન કરવું જોઈએ. અને મારે આંદોલનકારીઓને કહેવું છે તમારા નિર્ભય ન્યૂઝના માધ્યમથી કે તમે ગમે તેવડું આંદોલન કરો, બિન રાજકીય આંદોલનને સફળતા મેળવવામાં વાર લાગશે. કારણ કે સરકાર અલ્ટિમેટલી મતથી અને સત્તા જવાથી બીતી હોય, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ લડાઈ ચાલતી હોય, એમાં વિપક્ષ ના આવે આંદોલનમાં તો સરકારને તો મજા આવે ભાઈ.
હમ, જ્યારે વિપક્ષ ઇન્વોલ્વ થાય, વિપક્ષના નેતાઓ ઇન્વોલ્વ થાય, ત્યારે જ સરકાર છે એ સમાધાન કરવા અથવા તો માંગણી સ્વીકારવા આવતી હોય છે. આ હકીકત છે. એટલે તમામ આંદોલન, તમને જે પક્ષ ગમે, વિપક્ષમાં અત્યારે તમને જે ગમતા હોય, જે નેતા ગમતા હોય, પરંતુ મારું તમારા માધ્યમથી આંદોલનકારીઓને કહેવાનું છે, આજે જેતપરમાં આંદોલન ચાલે છે બેન, હું નથી જઈ શકતો કારણ કે એમને કીધું કે અમે રાજકીય લોકોને અહીંયા આવવા નહીં દઈએ, આવું નહીં. સ્વધર્મ મને એમ કે છે કે મારે જવું જોઈએ, પરંતુ આ લોકોએ ના પાડે છે, તો હું બહારથી ટેકો કરું છું. તમે હમણાં જ જોયું કે મોરબીમાં મેં બહુ મોટી એક સભા કરી અને કીધું કે લોકો ખૂબ સમર્થનમાં જાય ત્યાં. ત્યાર પછી અત્યારે અમે બહેનોની બસો ભરી અને આ સ્થળ ઉપર મોકલવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. તો અમે બહાર રહીને ટેકો કરીએ છીએ. પરંતુ સ્પષ્ટ મારું માનવું છે કે વિપક્ષ રાજનીતિ કરે ના કરે એ પછીની વાત છે, પણ ખેડૂતોના હિતમાં ખેડૂતોને કોઈ પણ પક્ષ મદદ કરવા આવે તેમને સ્વીકારવું છે. ભલે ભાજપ વાળા આવે, કોણ ના પાડે છે? ભાઈ અપાવી દે, એમની માંગણી પૂરી કરાવી દે, હકીકત છે ને. પરંતુ સત્તાધારી પાર્ટી પ્રી પ્લાનિંગ કરીને આવા પોઈન્ટ મૂકે કે કોઈ એના માણસો જ એમાં ઘુસાડી દે પેલા નીચેથી, અને પછી એવી જાહેરાત કરે કે કોઈ રાજકીય લોકોએ આવવું નહીં. એટલે ભલે આંદોલન ધીરે ધીરે ઠરી જાય ને બેન, કોઈ પણ વસ્તુ ઊભી થાય અને આથમે, આ સૂરજ પણ ઉગે છે ને આથમે છે, રાત આવે છે ને અંજવાળું આવે છે, તો આ બધું જ ક્રમશઃ હોય છે. અને આ નેતાઓ બહુ હોશિયાર હોય છે ભાજપના, એના માણસો મૂકી અને બિન રાજકીય આંદોલન જેવો શબ્દ વપરાવી અને વિપક્ષને આંદોલનથી દૂર રાખે અને પોતાની ખીચડી ભાજપ સરકાર પકવી લેતી હોય છે. આવું બનતું હોય છે. એટલે મારી આંદોલનકારીઓને વિનંતી છે કે તમને જે નેતા ગમતા હોય, જે પક્ષ ગમતો હોય, એમને બોલાવીને આંદોલન કરવું જોઈએ, જેથી કરીને પ્રજાને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે ને સરકાર દબાય. મનોજભાઈ, આની પહેલા પણ આ મુદ્દો આખો ઉઠ્યો હતો કે લગભગ આપણા 116 જેટલા ધારાસભ્ય છે કે જે લોકો ખેડૂત છે, મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, કારણ કે એ લોકો અત્યારે સત્તામાં છે. એ લોકો ખેડૂત હોવા છતાં પણ બોલતા નથી. કહી રહ્યા છે કે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે. આની પહેલા પણ 1000 એવા મુદ્દાઓ હશે કે જેને લઈને કહેવામાં આવ્યું છે કે સરકાર નિર્ણય કરશે. હજી સુધી એ કરશે એ વાત આવી નથી. જ્યાં લોકો જ્યાં ઉભા છે એ લોકો ત્યાંના ત્યાં જ ઉભા છે. તો તમને શું લાગે છે કે ખેડૂતોના મુદ્દે નિર્ણય થઈ શકે છે કે પછી આ વેદના પણ નહીં જ સમજાય? કારણ કે આની પહેલા નથી સમજાય, એટલા માટે આ પરિસ્થિતિ ઉદ્ભવ થઈ છે. જો બેન, ગુજરાતમાં અત્યારે ભાજપનું શાસન બહુમતી નહીં, મહાબહુમતીમાં છે. વિપક્ષ છે જ ને એમ કેવું તો કહેવાય, અથવા તો ગયણો ગાંઠો વિપક્ષ છે. આ વાસ્તવિકતા છે. એમાંય પ્રજાને ભરમાવી, આંદોલન કરતા ખેડૂતોને ભરમાવી અને ભાજપ પાછું બિન રાજકીય આંદોલન કરાવી નાખે. હવે એટલે એનું કઈ જતું જ નથી, એમ સમજો તમે. એક વાત. બીજી વાત, ગુજરાતના ખેડૂતોએ ટૂંકું આંદોલન નહીં, 2 વર્ષ આંદોલન કરવાની તૈયારી હોય ને, એ ટાઈપનું આંદોલનની તૈયારી કરવી પડશે. આ જ અદાણીના ફાયદા માટે 3 કાયદા લાવ્યા હતા. પંજાબે વિરોધ કર્યો, 2 વર્ષ સુધી વિરોધ કર્યો, ત્યારે 3 કાયદા પાછા ગયા છે. એમ અહીંયા પણ અદાણી ને અંબાણીનો જ સવાલ છે, જવાબ છે. એના જ હિતો ખવાય છે. ખેડૂતોને નુકસાન કરીને અદાણી અંબાણીને ફાયદો કરવાનો છે. તો અહીંયા પણ આ જ લડાઈ રહી છે. કઈ કે અદાણી અંબાણીની સામેની લડાઈ છે, સરકાર એની સાથે છે. બહુ લાંબુ આંદોલન કરવાની તૈયારી રાખવી પડશે ગુજરાતના ખેડૂતોએ અને અમારા જેવા ખેડૂતોને સપોર્ટ કરતા આગેવાનોએ. આ વાસ્તવિકતા છે. બીજી વાત, ગુજરાતના એક પણ નેતામાં તેવડ નથી કે ગુજરાતના ખેડૂતો લક્ષી નિર્ણય કરી શકે. આ બધા જ નિર્ણયો કેન્દ્રમાંથી થાય છે. કેન્દ્રની જે મુખ્ય ટીમ છે 1-2 નંબર, એ અત્યારે ફ્રી જ નથી. ગુજરાતના ખેડૂતોની સમસ્યા સાંભળવા એમની પાસે ટાઈમ પણ નથી. અને બેન, શું ફેર પડે? એને તો શું ફેર પડવાનો છે? આપણે આ સમજવાની જરૂર છે પ્રજાને. હું ગઈ ચૂંટણીમાં કહીને મરી ગયો કે વિપક્ષ મજબૂત કરો. અત્યારે બેન પરિસ્થિતિ છે કે આખો મોરબી જિલ્લો ભાજપની વિરુદ્ધમાં વહી જાય, સિતાવીમાં ભાજપના ધારાસભ્ય હારી જાય તો 165-70 છે, 4-5 ઓછા. શું ફેર પડે? બીજા વેચાતી લઈ લેશે, ઘટશે તો. બિલકુલ. ભાજપ સરકારને બહુ મારા શબ્દ યાદ રાખજો, સરકારને અત્યારે જે ગુજરાત ભાજપ છે એને કોઈ કાંઈ જાતનો ફરક પડતો નથી. મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, વધીને વધી જામનગર જિલ્લો, સુરેન્દ્રનગર, કચ્છમાં માનો કે 10-15 સીટો વહી જાય ભાજપની, તો પણ એને કોઈ ફરક પડતો નથી. અને માનો કે એમને થાય કે ફરક પડે છે, તો એમની પાસે એટલું બધું બળ છે, સત્તા છે, ઈડી છે, સીબીઆઈ છે, એ પૈસા ફેંકીને લઈ લેશે પાછા.
એટલે પરિસ્થિતિ એટલી બધી વિકરાળ છે, વિકરાળ પ્રજા માટે અત્યારે, કે તમે એની કલ્પના પણ ના કરી શકો. હકીકત છે. બિલકુલ. એટલે મનોજભાઈ, તમે જે રીતે કહો છો કે કદાચ આપણી સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય ન લઈ શકે, કદાચ એ નિર્ણય ઉપરથી આવે છે, પણ ખેડૂતોના પ્રશ્નને લઈને શું કહેશો? કારણ કે મારે તમારી પાસેથી એ સમજવું છે કે આની પહેલા પણ મેં આગળ પણ કીધું એ રીતે કે ઘણા બધા એવા પ્રશ્નો છે, ઘણી બધી એવી મુશ્કેલી છે, તેમ છતાં પણ જ્યારે મત જોઈતા હોય, હું તમને ચોખ્ખી જ વાત કરું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, મત જોઈતા હતા એટલે દરેક ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે વિપક્ષના નેતા હોય, દરેક લોકો એવું કહેતા હતા અમે લોકો ખેડૂતના પ્રશ્ને ઉભા રહીશું, જરૂર પડશે તો તમારી પડખે આવીશું. ચૂંટણી આવી ગઈ, જીતી ગયા, જેને જે વિસ્તારમાં વિપક્ષ જીતી ગયું ઘણા વિસ્તારમાં, અને ભારતીય જનતા પાર્ટી પણ આ વખતે બહુમતી સાથે ઘણા બધા વિસ્તારમાં જીતી છે. પછી પાછું જ્યાંના જ્યાં હતા ત્યાં જ ખેડૂતો આવીને ઉભા રહી ગયા. ખેડૂતોના મનમાં પણ એક સવાલ છે કે અમે લોકો સલાહ મત આપીએ છીએ પણ કઈ થતું નથી. તમારી વાત સાથે હું 100% સહમત છું. આ વાત ખેડૂતોએ સમજવાની જરૂર છે. ચૂંટણી આવતી હતી એટલે 2-3 મહિના લોકોએ કામ રોકી દીધું, કંપનીઓને કહી દીધું હમણાં કામ કરતા નહીં, ચૂંટણી આવે છે માથે. એટલે ચૂંટણી હતી એટલે આજ જો અત્યારે ચૂંટણી હોત ને તો ખેડૂતો બતાવી દે, પણ ખેડૂતો ભોળા છે, ભૂલી જાય છે, મોટા મનના છે. એટલે ચૂંટણીમાં મત લઈ આજે જે ચૂંટાણા છે ને એમાંનો 1% જ નેતા પ્રજા પડખે છે. બાકીના 99% ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એસી ઓફિસમાં બેસી અને પાર્ટી રમી રહ્યા છે, સત્તાનો સ્વાદ ચાખી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં લુપ્ત છે, મજા લઈ રહ્યા છે સત્તાની, અને ખેડૂતો બરબાદ ખેતરોમાં આ ધોરા ધમધકતા તડકામાં થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા પછી એક પણ નેતા ક્યાંય દેખાણો નથી આંદોલનમાં ખેડૂતોની પડખે. એ હકીકત છે. ખેડૂતોએ વિચારવાનું છે કે જ્યારે મત લેવા આવે છે ત્યારે આ લોકોની ડિઝાઇન અલગ હોય છે, મત લઈ ગયા પછી આ લોકોની ડિઝાઇન અલગ હોય છે. એટલે પ્રજાએ વિચારવાની જરૂર છે કે આ લોકો જ્યારે મત માંગવા આવે ત્યારે પ્રજાએ થોડુંક જાગૃતતા કરી અને મત આપવા જોઈએ. આ વાત હકીકત છે. મનોજભાઈ, તો પછી આ આંદોલનમાં ખેડૂતોની વચ્ચે એકતા કેટલી જરૂરી? કારણ કે જો ખેડૂતો ભેગા હશે તો ગમે તે થઈ શકશે. નહીં, ખેડૂતો એ છે ને, હું જે સમજુ છું એ કહું છું કે આંદોલનની અંદર વિપક્ષોને આવવા દેવા જોઈએ, એક વાત. બીજી વાત, ખેડૂતોએ પક્ષાપક્ષી ભૂલી અને એમને ન્યાય માટે કોણ લડે છે, કયો આગેવાન લડે છે, એમની સાથે રહેવું જોઈએ. ત્રીજી વાત, મીડિયા, સોશિયલ મીડિયા કે અન્ય વાતોને ધ્યાનમાં લીધા વગર ફૂસફૂસથી બહાર નીકળીને લોકોએ ખરેખર ખેડૂતોએ એકતા રાખી અને આ લડાઈ લડવી જોઈએ. બેન, બહુ સ્પષ્ટ કહું છું, ઈમાનદારીથી કહું છું કે ગમે તેટલી મોટી સેના હોય, યુદ્ધ કરવા જાય, એનો સેનાપતિ ન હોય તો અત્યારે પરિસ્થિતિ મને એવું લાગે છે કે આ ટ્રેક્ટર રેલી પછી જે કાંઈ નાના મોટા આંદોલનો ચાલી રહ્યા છે એ આંદોલનો સેનાપતિ વગરના ચાલી રહ્યા છે. એટલે મને એની સફળતા જે છે, હું શુભકામના કરું છું મા ભગવતીને કે ખૂબ સફળ થાય, ખેડૂતોના પ્રશ્નો પૂરા થાય, પણ સફળતાના ચાન્સ જે છે એ ઓછા દેખાય છે. આ હકીકત છે. કોઈ માને ના માને એ અલગ વાત છે, પરંતુ કોઈ પણ લડાઈ હોય એનો સેનાપતિ હોવો જરૂરી છે, અને સેનાપતિ હોય તો જ સેના યોગ્ય રીતે ડિસિઝન લઈ અને લડી શકતી હોય છે. એટલે અત્યારનું જે આંદોલન છે, ખેડૂતોનું આંદોલન છે, એ વાત સાચી છે, પરંતુ એની અંદર જો મજબૂત સેનાપતિ, નિષ્ઠાવાન સેનાપતિઓ આવે તો આ તાકાત વધુ બમણી થઈ શકે એમ છે અને ઝડપથી ખેડૂતોને ન્યાય મળી શકે એમ છે, એવું મારું માનવું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એટલી હોશિયાર પાર્ટી છે કે ખેડૂતોને ભરમાવી જાય છે, ખેડૂતોને છેતરી જાય છે અને પોતાના કામ કરાવી જાય છે. અત્યારે આંદોલન, બેન, છેલ્લી વાત, આટલું ચાલે છે ને, આમ છતાં એ જ ગામથી 2 કિલોમીટર 4 કિલોમીટર દૂર કંપનીઓ કામ કરે છે, થાંભલા નાખી રહી છે. બિલકુલ. આંદોલનના સ્થળથી 4 કિલોમીટરે કામ ચાલે છે. આ સરકારનું કે કંપનીનું પાણી નથી હલતું. આ હકીકત છે. એટલે આ એટલી બધી સત્તા, અવિરત પ્રવાહ, આ ભાજપને સત્તા આપી 30 35 વર્ષ, એનું પરિણામ આજે ખેડૂતો અને વિદ્યાર્થીઓ અને આમ પ્રજા ગામડાની ભોગવી રહી છે, મિડલ ક્લાસ ભોગવી રહ્યો છે. આ વાસ્તવિકતા છે. બિલકુલ.
મનોજભાઈ, આપ અમારી સાથે જોડાયાના આ દરેક વિષયને લઈને વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. જે રીતે આજે આપણે પાટીદાર આગેવાન અને ખેડૂતોના મુદ્દે જે છેલ્લા ઘણા સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે એવા મનોજ પનારાની સાથે વાત કરી છે. એમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે ક્યાંક ખેડૂતો છે એ લોકોએ વિપક્ષને આની અંદર ઇન્વોલ્વ કરવા જોઈએ, જેથી કરીને આખું જે આંદોલન છે તે વધારે સારું બને. એની સાથે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને વાત કરી છે કે ભાજપના જે નેતાઓ છે એ લોકો ક્યાંક હજી સુધી એવો દ્રઢ નિર્ણય છે તે ખેડૂતો માટે લઈ નથી શક્યા. જોવાનું રહેશે કે આગામી સમયમાં સમગ્ર મામલે સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવશે ને આજે આખું મોરબીના જેતપરની અંદર આંદોલન ચાલી રહ્યું છે તે કેટલે પહોંચે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.